હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં? ફર્સ્ટ ઓફ ઓલ ચાર્ટ વેદાની કોમ્યુનિટીમાં આપ સૌ લોકોનું સ્વાગત છે. એક નવું ઇનિશિયેટિવ આઈ થિંક પબ્લિક માટે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આમ તો અમારી પ્રાઇવેટ કોમ્યુનિટીમાં અમે ટાઈમ ટુ ટાઈમ જે છે જે અમારા ક્લાયન્ટ્સ છે એની સાથે આપણે ઘણા ટાઈમથી આ બાબતની ડિસ્કશન કરતા આવ્યા છીએ કે માર્કેટમાં શું થવાનું છે. એમની સાથે ટાઈમ ટુ ટાઈમ લાઈવ્સ પણ કરીએ છીએ, એનાલિસિસ વિડીયો પણ નાખતા હોઈએ છીએ. પણ ઘણા ટાઈમ પછી એવું થયું ચલો પબ્લિક માટે પણ કંઈક કરીએ. તો ફર્સ્ટ નવું ઇનિશિયેટિવ ચાલુ કરીએ છીએ. આઈ હોપ તમને બધાને બહુ મજા આવશે. માર્કેટ એનાલિસિસના તો તમે 1000 ટાઈપના વિડીયો જોયા હશે. પણ જે રીતે આઈ થિંક આપણી કામ કરવાની પદ્ધતિ છે એમાં તમને રોજ મજા જ આવશે, એમાં ફાઇનલ વાત. ચાલો સ્ટાર્ટ કરીએ આજનું એનાલિસિસ. આમ તો આપણે એનાલિસિસ કરવાની સ્ટાઇલ છે સામાન્ય માણસને સમજાય એવું રાખવાનો પ્રયત્ન કરતો હોય. આપણે કન્ડિશન વાઇઝ સમજાવતા હોઈએ કે પહેલી કન્ડિશન શું થશે, બીજી કન્ડિશન શું થશે, કારણ કે આપણને ખબર નથી. આજે અમારી ક્લોઝ એક આપણે 23,438 છે, તો કાલ ઓપનિંગ ક્યાં થશે એની આધારે કયું નજીકનું લેવલ આવે છે, એમાં શું કન્ડિશન બેસશે. એટલે ઓપનિંગ ઉપર થશે, ફ્લેટ થઈ, નીચે થઈ, તો બધાની આધારે અલગ અલગ કન્ડિશન બનતી હોય. તો સૌથી પહેલી કન્ડિશનથી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી કન્ડિશન શું છે કે માર્કેટ અત્યારે ફ્લેટ ઓપન થયું, બરોબર છે. અહીંયાથી ધીમે 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 કરીને 2 થી 3 કલાક પછી 23,543 લેવલે પહોંચ્યું. આ એરિયાને આપણે સેલ ઝોન તરીકે ટાર્ગેટ નથી કરવાનું, આપણે સેલ માટે વિચારવાનું નથી. આ એરિયામાં આપણે બાઇંગ માટે જ વિચારવાનું. આ એરિયો માર્કેટ જ્યારે બ્રેક કરી જાય, બ્રેક કર્યા બાદ બ્રેક કઈ રીતે કરવાનું, હું જે લેવલ જે સિસ્ટમથી કામ કરું છું, હું બ્રેકઆઉટનો મતલબ એવો નથી હોતો કે એક કેન્ડલ ઉપર ક્લોઝ કરી ગઈ એટલે બ્રેકઆઉટ થઈ ગઈ. નહીં, આપણે એ જોવાનું છે કે જે બ્રેકઆઉટ કેન્ડલ હોય એ સારું હોય ઉપર જ આવી જોઈએ. જે બ્રેકઆઉટ કેન્ડલ છે, ફોર એક્ઝામ્પલ અહીંયા જો બ્રેકઆઉટ તો અહીં થયું છે, બરાબર છે, જરાક આમ તો આ લેવલની ઉપર ક્લોઝ થયું. પણ આ એરિયાને તમે જુઓ, નીચેથી માર્કેટ બ્રેક કર્યું તો કેન્ડલ સડનલી, બરોબર છે, આ એરિયાને તમે હું તમને ઝૂમ કરીને બતાવું. કેન્ડલ સારી એવી ઉપર ક્લોઝ થઈ છે, બરોબર છે. આ એરિયામાં માર્કેટ કેન્ડલ સારી એવી ઉપર ક્લોઝ થઈ. આ ટાઈપનું બ્રેકઆઉટ થાય ત્યારે આપણે ટ્રેડ કરવાનું છે. ઇન શોર્ટ સમજાણું કે ભાઈ જે લેવલ હોય એનાથી સારી એવી ઉપર ક્લોઝિંગ થઈ જવી જોઈએ વિધિન કેન્ડલ. આવું જ્યારે થાય ત્યારે આપણે ટ્રેડ કરવાનું છે. આ એરિયામાં 23,543 લેવલને માર્કેટ બ્રેક કરી દે સારી એવી કેન્ડલ, આપણે એન્ટ્રી કરી શકીએ. ઉપર જશે પછી સારી એવી મોમેન્ટમ દેશે. એમ આજે આપણે એક લેવલ પોસ્ટ કર્યું હતું કે ભાઈ 23,327 લેવલના માર્કેટ ઉપર ટકી રહેશે, બ્રેકઆઉટ કર્યું છે, ટકી રહેશે તો ઉપરની સાઈડ સારી મોમેન્ટમ દેશે અને દીધી. હવે એ એરિયાને ફરીથી જ્યારે માર્કેટ ટેસ્ટ કરવા આવ્યું, અહીંયા 1 મિનિટના ચાર્ટમાં આપણે જઈને જોઈએ તો શું દેખાડે છે, સારી એવી ગ્રીન કેન્ડલ બનાવી, બરાબર છે, અને પીક બનાવીને ફરીથી ઉપર આવી ગયું. તો 23,327 આપણે ફરીથી એક ઉપરની સાઈડનો ટ્રેડ જબરદસ્ત આપ્યો માર્કેટ. આ એરિયામાં આપણે જે રીતે ફોર્મેશન બની કે પહેલા બ્રેકઆઉટ થયું, બ્રેકઆઉટ થયા પછી ફરીથી એ જ એરિયાના માર્કેટે રિટેસ્ટ કર્યું, બરોબર છે. તો સેમ કન્ડિશન આમાં પણ લાગુ પડે છે. પહેલી જ કન્ડિશન વિધિન ટ્રેડ કે ભાઈ માર્કેટ ઉપર જાય તો અહીંયા બ્રેકઆઉટ તો એન્ટ્રી કરી જ શકાય, બરોબર છે. પણ ઉપર ગયા પછી જો ફરીથી નીચે આવે 40-50 પોઈન્ટ જઈને પછી 30 પોઈન્ટ જઈને પછી આ એરિયામાં જો કોઈ ફરીથી ગ્રીન કેન્ડલ બનાવે, જેમ અહીંયા બનાવી હતી, બરોબર, કોઈ પણ ગ્રીન કેન્ડલ બની શકે, એમર બને, મારું બધું બને, અડધી ગ્રીન નીચે હોય ને અડધી ગ્રીન ઉપર હોય, કોઈ પણ રીતે બને, બરોબર છે. અહીંયા ઇનશોર્ટ માર્કેટમાં રિવર્સલ દેખાય તો 23,543 એરિયાએ આપણે બાય કરવાનું છે. ઇનશોર્ટ કન્ડિશન શું છે, પહેલી 23,543 બાય કરવાનું છે. બ્રેકઆઉટ થઈ જાય સારી કેન્ડલથી ત્યાંય બાય કરી શકાય, ત્યાં નથી કરી શકાય કોઈ કારણોસર, અથવા તો એક ટ્રેડ કર્યા પછી માર્કેટ નીચે આવે છે ફરીથી તો બીજી વાર બ્રેકઆઉટના પુલબેકમાં પણ બાય કરી શકાય. બાય કરવાનું છે 23,543. ક્યારે? ધીમે ધીમે બ્રેકઆઉટ થાય, પહેલી 2 કલાકમાં નીકળી જાય, અથવા તો ગમે ત્યારે ઇનશોર્ટ બ્રેકઆઉટ થઈ જાય, બરોબર છે, સારી કેન્ડલથી, તો આપણે બાય કરવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, સેકન્ડ કન્ડિશન ખાસ ધ્યાન રાખજો, એમાં ટાઈમનું ઇમ્પોર્ટન્સ છે. પહેલી અડધીથી 1 કલાકમાં માર્કેટ ગેપ અપ થી અથવા તો પહેલી 1-2 કેન્ડલની સ્પાઇક થી 23,543 પહોંચી જાય. પ્રીવિયસ સ્વિંગ હાઈ પણ ત્યાં જ આવે છે, બરોબર છે. ઓલમોસ્ટ સ્વિંગ હાઈ જો તમે તો 550-55 ની આજુબાજુ આવે છે. તો 5-10 પોઈન્ટ તો જેમ અહીંયા પણ ગયું હતું, બરોબર છે, 5-10 પોઈન્ટ તો કેન્ડલની વીકમાં જ જશે. તો એ રીતે મેટર નથી કરતું કે એક્ઝેક્ટ લેવલથી રિવર્સ થાય છે કે 5-10 પોઈન્ટ વીક બનીને પછી નીચે આવે છે. મેટર એ છે કે 23,543 એરિયાએ સ્માર્ટ મનીની પ્રેઝન્સ છે. આ એરિયાએ પહેલી 1 કલાકમાં જાય ને ઉપરથી રિવર્સ થઈ જાય, બરોબર છે. અહીંયા કોઈ તમને નેગેટિવ કેન્ડલ દેખાય, ક્યારે? પહેલી 1 થી 1.5 કલાકની અંદર આ ફોર્મેશન દેખાય તો તમે સેલ માટે પણ આ લેવલને યુઝ કરી શકો છો. કેટલું સેલ માટે યુઝ કરવાનું છે? 543 પહેલા તો 493 આવશે, બરોબર છે. આ માઇનર લેવલ આપણે કામ કરવાની સ્ટાઇલમાં યલો જે લેવલ ડ્રો કર્યા છે એ બધા મેજર લેવલ છે, ત્યાં સ્માર્ટ મનીની મોટી પ્રેઝન્સ છે. આ લેવલ છે એ સ્માર્ટ મનીની નાના લેવલ છે, બરોબર છે. તો આને એઝ અ માઇનર લેવલ તરીકે યુઝ કરવાના છે. તો બીજી કન્ડિશન શું છે કે ભાઈ અલ્ટિમેટલી માર્કેટ ઉપર જાય પહેલી 1 કલાકમાં, ત્યાંથી રિવર્સ થાય 23,543 એરિયા નીચે પાછું આવી જાય સારી એવી કેન્ડલથી. એમ બ્રેકઆઉટમાં સારી કેન્ડલ ઉપરની હોય, બરોબર છે, એવી જ રીતે બ્રેકડાઉન થઈ જાય સારી એવી કેન્ડલથી અહીંયા આવી જાય
અથવા અહીંયા કોઈ ફ્લેગ બનાવીને એનું પાછું બ્રેકડાઉન કરી દઈએ, બરાબર છે. આવું કંઈ ફોર્મેશન બને તો આપણે 23,543 નીચે માટે શોર્ટ કરી શકીએ. સેલમાં ટાર્ગેટ મોટા ન રાખતા, બરાબર છે. અલ્ટિમેટલી આ એરિયો રેઝિસ્ટન્સ જે છે, બરાબર છે, એ પછી સપોર્ટનું કામ કરશે. તો પહેલો ટાર્ગેટ 493 બીજો ટાર્ગેટ ઓલમોસ્ટ 450 60 ની આજુબાજુ. તો આ બે ટાર્ગેટ રાખીને કામ કરવાનું છે. પાર્શિયલ પ્રોફિટ બુક કરતું રહેવાનું. પહેલો પ્રોફિટ અહીંયા બુક કરો, બીજો પ્રોફિટ અહીંયા બુક કરો. પાર્શિયલ ક્વોન્ટિટી વધે અને નીચે માટે કદાચ આવે તો ટ્રેલ કરી શકાય. ઓકે, આટલું કરવાનું છે. થર્ડ કન્ડિશન શું છે? માર્કેટ ઉપર ન ગયું પહેલા હાફમાં, બરાબર છે, ખુલ્લું અથવા ગેપડાઉન ખુલ્લું અથવા તો ખુલી નીચે આવ્યું, બરાબર છે, ફ્લેટ ખુલીને, તો 23,327 ની એરિયાએ માર્કેટ ઓલરેડી સપોર્ટ ઉભો છે. પણ હવે શું છે કે પ્રાઇઝ એક્શનમાં દેખાઈ ગયો છે. જ્યારે પ્રાઇઝ એક્શનમાં કોઈ સપોર્ટ 2-3 વાર કામ કરી લે ને પછી એની વેલિડિટી ટેમ્પરરી વહી જાય. ટેમ્પરરી વહી જાય મતલબ શું છે? ભાઈ માર્કેટ એકવાર આ લેવલે પહોંચશે ને તો એક્ઝેક્ટલી કદાચ કામ કરે એની સંભાવના ઓછી છે. શું થશે? કામ કરવું હશે તો એકવાર, ત્રીજી કન્ડિશન ધ્યાનથી સાંભળજો, એકવાર નીચે જાય, નીચેથી ટર્ન અરાઉન્ડ કરે અને 23,327 ને ક્રોસ કરે, લેવલ કામ નહીં કરે એવું નથી. હવે લેવલ નજરમાં આવી ગયું છે બધાની. મહિના પહેલા પ્રાઇઝ એક્શનમાં આવ્યા પહેલા જ આપણે લેવલ આપણી પાસે હતો, પ્રાઇઝ એક્શનમાં આવી ગયું. હવે શું થશે કે હવે લેવલ ટેમ્પરરી એક્ઝેક્ટ કામ નહીં કરે. એકવાર ટર્ન અરાઉન્ડ થશે પછી અહીંયા કેન્ડલ સારી બ્રેકઆઉટ થાય તો આપણે એન્ટ્રી કરી લેવાનું. જે બ્રેકઆઉટ કેન્ડલ હોય એની નીચે થોડોક બફર મારીને એન્ટ્રી કરી લેવાની, બરાબર છે. સ્ટોપ લોસ મારીને લો કેન્ડલને લોની નીચે બફર રાખીને આપણે સેલ રાખી દેવાનો. ઉપર જ્યારે જાય તો આપણને સારી મોમેન્ટમ 23,493 અને પ્રીવિયસ ડે સુધીના આપણે ટાર્ગેટ રાખવાના છે, બરાબર છે. તો આ એરિયો આપણે ટાર્ગેટ કરવાનું છે 23,327. પણ એક્ઝેક્ટ આવે ત્યારે નહીં, થોડુંક નીચે જવા દો, ટર્ન અરાઉન્ડ થાય પછી બાય કરો. ગોટ ઇટ. એનાથી પણ એક્સ્ટ્રીમ ચોથી કન્ડિશન શું હોઈ શકે? માર્કેટ અહીંયાથી 23,327 નીચે બ્રેક કરી દે. આપણે એઝમ્પશન મારી છે કે અહીં વચ્ચેથી ક્યાંકથી માર્કેટ ટર્ન અરાઉન્ડ લઈ લેશે, પણ એવું ન થાય તો આપણે સેલ તો નથી કરવાનું. પણ જ્યારે નીચે જાય તો એક નીચે સપોર્ટ આવે છે 23,247. હવે 23,247 નું એવું જ છે, જો અહીંયાથી એક્ઝેક્ટ સપોર્ટ ન લીધો હોત ને માર્કેટ તો હું લેવલને કહેત કે ભાઈ અહીંયાથી એક્ઝેક્ટ પિન પોઈન્ટ એક સારી કેન્ડલ બને તો અહીંયા બાય કરી લેજો. પણ હવે સંભાવના શું છે કે એકવાર આ એરિયામાં માર્કેટે ડે લો બનાવી દીધો આજનો. હવે અહીંયા સંભાવના શું છે કે એકવાર નીચે આવે તો આ એરિયાની નીચે ભલે એક કેન્ડલ જાય, બરાબર છે, વીક બનાવે, પણ એકવાર ટર્ન નીચે જાય, ટર્ન અરાઉન્ડ થાય, અહીંયા બ્રેકઆઉટ થાય સારું, તો નીચે જે કેન્ડલ બની હોય એના સારી કેન્ડલ બની તો કેન્ડલનો જ અથવા તો સ્વિંગ લોનો સ્ટોપ લોસ મારી અને ઉપરની સાઈડ એન્ટ્રી કરી લ્યો. 327 મને નથી લાગતું બુકિંગ કરવાની જરૂર છે, છતાંય પાર્શિયલ બુકિંગ કરી શકાય. અને પછી મેજર ટાર્ગેટ આ પ્રીવિયસ ડે હાઈનો રાખવાનો છે, અને એની ઉપર 493 નો લેવલ. તો અહીંયા પહોંચશે તો પહેલી પ્રાયોરિટી બાઇંગની જ છે, બરાબર છે. અહીંયા એની કન્ડિશનમાં આપણે મેજર જે પ્લે કરી છે, બાઇંગને પ્લે કરી છે. શું કામ? એનું રીઝન છે બહુ ટેકનિકલમાં છે, ડેપમાં નથી જવું, વિડીયો લાંબો થઈ જશે. ક્યારેક આપણે આના દવશે તો એવું કંઈક શીખડાવશું. ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, બરાબર છે, આપણે કહેવાય કે ભાઈ બેકઅપ પ્લાનિંગ શું છે? પાંચમી કન્ડિશન. આપણે બધી કન્ડિશનમાં જો અહીંયા આવ્યું 543 બ્રેકઆઉટ બાય કરવાની વાત કરી છીએ, બરાબર છે, કે અહીંયા 493 લેવલ એ રીતે કામ કરશે. એકવાર મતલબ સેલિંગ પુલબેક આવ્યું, એકવાર કદાચ લેવલે અહીં પહોંચ્યું તો આ એરિયાથી બ્રેકઆઉટ કરી જાય પાછું, તો બરાબર છે. તો આપણે સમજવાનું કે આ એરિયાથી જો રિવર્સલ લીધું તો આપણા માટે એક કન્ફર્મેશન છે કે અહીંયા માટેની બાઇંગ પ્રેઝન્સ ઊભી જ છે. થર્ડ થિંગ, માર્કેટ સોરી આ પાંચમી કન્ડિશનની પહેલી ક્લેરિટી આપી દઈ કે ભાઈ માર્કેટ અહીંયાથી 247 ના લેવલની બ્રેક કરી દે. બહુ જાજુ આગું છે, બરાબર છે. 247 ના લેવલની બ્રેક કરી દે તો પછી આપણે સેલ માટે વિચારવાનું છે. તમને એમ થશે કે ભાઈ અહીંયાથી ઓલરેડી 438 ના લેવલથી માર્કેટ 247 એટલે કે 200 પોઈન્ટ જેવું તો ઓલરેડી નેગેટિવ હશે, પછી સેલ કરાય? હા, પછી સેલ કરાય. કારણ કે માર્કેટ ઓલરેડી 1.5 દિવસથી કોન્સોલિડેશનમાં આપવું છે. એક મોટી રેલી 1 થી 2 દિવસમાં કરવાની તૈયારી કરે છે. મોટી રેલી કોને કહેવાય? 300-400 પોઈન્ટની એક મોમેન્ટમ આવે એને મોટી રેલી કહેવાય મિનિમમ. તો આ એક નેરો રેન્જમાં ઊભું છે કેટલા દિવસથી? 1.5 દિવસ. આ રેન્જને બ્રેક કરશે તો એટલી જ અથવા તો એનાથી ડબલ માર્કેટ નવી રેલી બનાવશે, બરાબર છે. તો આ એરિયાને બ્રેક કરે, 247 ને બ્રેક કરી દે સારું, આ એરિયામાં પુલ બેક લઈએ તો ફરીથી આપણે સેલ માટે પછી અહીંયા નીચેની સાઈડ બ્લડ બાથ સાથે, બ્લડ બાથ ઇન શોર્ટ ઇન્ટ્રાડેમાં સારું આપણને નીચે મોમેન્ટમ જોવા મળશે. તો 150 પોઈન્ટનો તો પહેલો ટાર્ગેટ હંમેશા રાખવાનો હોય, પણ પોઝિશનલી પછી નીચેના લેવલ થોડાક વધારે વીક છે, થોડાક 400-500 પોઈન્ટ નીચે આવે છે. પછીના જે લેવલ છે એ થોડાક આગા આવે છે. ઇન શોર્ટ વાત એ છે. આપણે કીધું કે ડેઇલી ટાઈમ ફ્રેમમાં આ જે ડેઇલી ટાઈમ ફ્રેમ સાઈડ મેં તમને કીધું ન કીધું હોય, ડેઇલી ટાઈમ ફ્રેમ એક એરિયો આવે છે. આ ડેઇલી ટાઈમ ફ્રેમમાં એક એરિયો છે જેમાં માર્કેટે ગેપ ફિલ કર્યો, બરાબર છે. અને ગેપ ફિલ કર્યા પછી 5-7 કેન્ડલ બની છે આ રેન્જની અંદર, બરાબર છે. પણ એક કઈ કેન્ડલ આ રેન્જમાં ક્લોઝ નથી થતી. ઇન શોર્ટ અહીંયા ડિમાન્ડ અવાઇલેબલ છે આ ઝોનની અંદર. અને પાછલી કેન્ડલનો આ જે કેન્ડલ વીકવાળી કેન્ડલ બની હતી ગઈકાલની, એની અંદર આજે એ કેન્ડલનો જરાક માર્કેટ આવી આપ્યો છે. પણ આ કેન્ડલે એની પાછલી કેન્ડલની લિક્વિડિટી લીધી છે, બરાબર છે. કે કેન્ડલ બની ઓપનિંગથી લઈ નીચે ગયું, શેડો બનાવીને આ કેન્ડલની લિક્વિડિટી લીધી. તો એક કોન્સેપ્ટ એવો સિમ્પલ છે કે ભાઈ જ્યારે આવી રીતે કોઈ કેન્ડલની લિક્વિડિટી લે ડિમાન્ડ ઝોનની આજુબાજુ ખાસ કરીને, તો ત્યાં
પ્રીવિયસલી એના હાઈ સુધી માર્કેટ જાય એવી સંભાવના પૂરેપૂરી હોય. તો 23,545 થી 543 થી 550 એરિયામાં માર્કેટ જાય એવી સંભાવના પૂરેપૂરી છે. બરોબર છે ને વિધિન 1 થી 2 દિવસમાં આ એરિયાને આપણે ટાર્ગેટ કરવાનું છે. જો એનું બ્રેકઆઉટ થશે, બાય કરશું, એનું બ્રેકડાઉન થશે તો આપણે સેલ કરશું. વાત ખાલી એટલી. ગોટ ઇટ. પાંચમી કન્ડિશન આપણે ખાલી બેકઅપ માટે રાખી છે. આપણો બાઇસ તો ઉપરની સાઈડનો જ છે. અહીંયા આવે તો પણ, અહીંયા બ્રેકઆઉટ થાય તો પણ, અહીંથી પુલબેક લઈને બ્રેકઆઉટ થાય તો પણ, બધી સાઈડમાં આપણો મેજર બાઇસ તો બાઇંગનો જ છે. સેલિંગની કન્ડિશન છે 543 ની, એમાં આપણે ફૂકીને કહીએ છીએ. અહીંયા આવે તો તોય પાર્સિંગ બુકિંગ કરી લેજો, અહીંયા આવે તોય પાર્સિંગ બુકિંગ કરી લેજો. આમાં સેલિંગમાં નાનું મળશે. બરાબર છે. પછી તો માર્કેટ ઉપર જ જશે. તો અલ્ટિમેટલી આપણે ખાલી બાઇંગનો જ વ્યૂ બનાવી છીએ. માર્કેટ જ્યારે 23,247 ની નીચે જાય તો આપણે સેલ માટે લાંબુ વિચારશું, પછી સેલિંગ એ જબરું થશે. એવું નથી કે આપણે બાયસ છીએ એક દિશામાં. બેકઅપ કન્ડિશન તરીકે પાંચમું આપણે રાખી લીધું છે કે સેલિંગ જશે તો 23,247 ની નીચે હું સેલર છું, બાકી બધી જગ્યાએ હું બાયર જ છું. એક ખાલી નાનકડી કન્ડિશન તરીકે 543 છે, પુલબેક આવે તો એના માટે પેલી 1-2 કલાકમાં હું જોઈ લઈશ. તો આશા કરું છું વિડીયો મજા આવશે તમને.